अक्षरम् अहम् पुरुषोत्तमदासोऽस्मि। જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈએ છીએ. સમતલમાં ગતિ, મોશન ઇન પ્લેન. એક પરિમાણમાં ગતિ, એ વખતે આપણે આની વ્યાખ્યા આપેલી હતી કે સમતલની ગતિ અથવા તો દ્વિપરિમાણની ગતિ કેને કહેવાય. જો યામ પદ્ધતિને અનુલક્ષીને વ્યાખ્યા આપીએ તો એમ પણ બોલી શકો કે જો સમય સાથે બે યામ બદલાતા હોય તો તેવી ગતિને દ્વિપરિમાણની ગતિ કહેવાય. આ ત્રીજા ચેપ્ટર વખતે આપણે ડિસ્કસ કરી ગયા છીએ. તમે એમ કહેવામાં આવે કે કેરમ બોર્ડ ઉપર કુકરીની ગતિ, ત્યારે સ્ટ્રાઇકર વડે આપણે સ્ટ્રાઇક કરીએ તરત જ જે કુકરીઓ છે કેરમ બોર્ડ ઉડી જતી હશે તો પાછી આપણે કહીએ કે કેકરી જો કુકરી બધી કેરમ બોર્ડમાંથી બહાર નીકળી જાય, ઉલટતી હશે તો એ ત્રિપરિમાણની ગતિમાં હોઈ જાય. પણ આપણે કહીએ કે ગતિ જ્યારે કરે છે, બરાબર, જ્યારે ગતિ કરે છે ત્યારે કેવી કન્ડિશન, તો આમ ભટકાશે ત્યાંથી આમ જશે ક્યાંક આમ જશે. હા, જ્યાં સુધી નથી ભટકાતી ત્યાં સુધીની ગતિ કેવી, તો એક પરિમાણની ગતિ. નથી ભટકાતી ત્યાં સુધીની એક પરિમાણની ગતિ વિચારી શકો છો, એટલે એક પરિમાણની ગતિ તરીકે લઈ શકો. ભટકાય પાછું ત્યાંથી દિશા બદલશે ને એવી રીતે ક્યાંક જશે તો એક ગતિ છે, દ્વિપરિમાણની ગતિ કહેવાય. દાખલા તરીકે આપણે ફૂટબોલનો દડો છે અને આપણે કિક મારીએ, ફૂટબોલનો દડો ઉલટશે, ઉલટીને આ રીતે આમ જશે, દ્વિપરિમાણની ગતિ કહેવાય. બહુ ડિટેલમાં ભણશું આ ચેપ્ટરની અંદર, એને આપણે પ્રક્ષિપ્ત ગતિ નામ આપીશું. આ બધું સારી રીતે ડિસ્કશન કરી શકાય. જો એક પરિમાણમાં તો દેખીતું હતું કે ભાઈ પદાર્થ છે, કોઈ દાખલા તરીકે આ પદાર્થ છે, આ પદાર્થ અહીંથી આમ ગતિ કરતો હતો, ત્યાંથી પાછો કદાચ રિટર્ન આવી શકે, અહીંથી આમ જઈ શકે. એટલે અહીંયા કોઈ આપણે બીજી કોઈ પિંજણ નહોતી. આ બાજુ ગતિ વખતે એમ કહે કે ધન સંજ્ઞા રાખીએ, એટલે કે આ બાજુનો વેગ હોય એને ધન ગણીએ તો આ બાજુનો વેગ છે એ ઋણ ગણાય. એટલે એક પરિમાણની ગતિમાં આપણે પ્લસ માઇનસ ની સંજ્ઞાથી કામ ચલાવી લીધું. પણ દ્વિપરિમાણમાં એવું નહીં ચાલે. જ્યારે આપણે કોઈ પદાર્થ માની લો કે આમ ગતિ કરે છે, ત્યાંથી જમણી તરફ કે ડાબી તરફ, માની લો ડાબી તરફ આમ વળે છે, આ તરફ જાય છે, ત્યાં અમુક આમ જાય છે, ત્યાંથી પાછો આમ ભટકાઈને ક્યાંક વળી આમ જાય છે, આવું માની લો. તો આવી ગતિના વર્ણન માટે તમે ખાલી પ્લસ માઇનસ કરો તો ખોટું પડે, તમને સાચો આન્સર ન મળે. આ વ્યવસ્થિત રીતે સમજી શકાય એટલા માટે આપણો સૌથી જે પહેલો ટોપિક આપણે લઈશું, ચેપ્ટરનું નામ છે સમતલમાં ગતિ, મોશન ઇન અ પ્લેન. અને એનો જે ફર્સ્ટ પાર્ટ છે, બરાબર, ફર્સ્ટ પાર્ટ એટલે વેક્ટર, સદિશ. હું હેડિંગ આપું છું સદિશો અથવા વેક્ટર્સ. આપણું જે હવે ડિસ્કશન છે એ આના સંદર્ભમાં છે, સદિશના સંદર્ભમાં. આવનારા કદાચ આપણે કહીએ કે ભાઈ 5 6 કે 6 7 લેક્ચરો સુધી છે એ સતત આ સદિશો શું છે એ સમજવાની ટ્રાય કરશું. અને ત્યાર પછી પાછી આપણી ગતિ, અચળ પ્રવેગી ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, સાપેક્ષ વેગ, જે ઓલા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા, ત્રીજા ચેપ્ટરની અંદર, એની ડિસ્કશન જાણે કે પુનરાવર્તન થશે અહીંયા, પણ સદિશ સ્વરૂપે ફેરવે પડશે. તો આપણે શરૂ કરીએ છીએ એની અંદર સદિશ, વેક્ટર. ટેક્સ્ટબુક નો ટોપિક નંબર આમ જોવા જાવ તો પેલો 4.1 એટલે પ્રસ્તાવના, 4.2 એટલે એવું હેડિંગ આપેલું છે સદિશ. હવે આપણને આ કેટલીક બાબતો ખ્યાલ છે કે સદિશ કેને કહેવાય અને અદિશ કેને કહેવાય. અદિશ એવી ભૌતિક રાશિ છે કે જેના વર્ણન માટે માત્ર અને માત્ર મૂલ્યની જરૂર હોય, દિશાની જરૂરિયાત નથી. માત્ર મૂલ્ય જરૂરી. આઈ આમ કહું કે અદિશ ભૌતિક રાશિના વર્ણન માટે માત્ર મૂલ્ય જરૂરી છે, દિશા જરૂરી નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે તાપમાન, સમય, અંતર,
લંબાઈ, જનરલી આ બધી રાશિઓ છે ને એ અદિશ રાશિ છે. માત્ર હું તમને કહું ભાઈ તાપમાન, દાખલા તરીકે આપણે કહી શકાય તાપમાન, ભલે આપણે શબ્દ પછી એમ કરીએ કે ભાઈ આ દિશામાં તાપમાન આટલું છે, પણ તાપમાનના ભૌતિક રાશિના ખ્યાલ માટે દિશા જરૂરી નથી. બરાબર. આપણે જેમ સમય કહો તો સમય આપણે કે જે તે ક્ષણે જે સમય છે એ અદિશ રાશિ તરીકે લેવાય. હા, એક બીજું એક તમને કહી દઉં, તમે તમારી જાણકારી માટે, જો કે આપણે બહુ એના માટે ડિસ્કશન જવાની, સદિશ અદિશ એટલે કે વેક્ટર, સ્કેલર અને ત્રીજી ટેન્સર. આ શબ્દ કદાચ નીટજીની તૈયારી વખતે અમુક બુકોની અંદર છે તમને આ શબ્દ જોવા મળશે. આપણે બહુ જરૂર કે એક વખત એને ધ્યાનમાં રાખીને એક ક્વેશ્ચન મને યાદ નથી પૂછાયેલો હોય એવું, એટલે આપણે કહી શકીએ કે ટેન્સર એ એક ત્રીજો પ્રકાર છે. અમુક સંજોગોમાં અમુક રાશિ સદિશ તરીકે વર્તે અને અમુક સંજોગોમાં અદિશ તરીકે વર્તે, તો એવી રાશિને કહેવાય ટેન્સર રાશિ. ટેન્સર રાશિનો અર્થ ગમે ત્યાં લખી નાખજો, અમુક સમયે સદિશ તરીકે, અમુક સમયે અદિશ તરીકે. ટૂંકમાં ક્યારેક અદિશ ક્યારેક સદિશ સ્વરૂપે જે ભૌતિક રાશિ હોય એને કહેવાય ટેન્સર. આવી જે છે એમાંની એક છે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા. હા, આપણે જ્યારે આનો ઉપયોગ કરવાનો છે, આપણે 12th માં જ આપણે આવવાની છે, 11th માં જ આવવાની છે. આ જ્યારે ભૌતિક રાશિ આવશે ત્યારે આપણે તેને અદિશ તરીકે જ લેશું. પણ આ તો મેં તમને એક ઉદાહરણ તરીકે લઈ દીધું છે કે અમુક સંજોગોમાં અદિશ તરીકે, અમુક સંજોગોમાં સદિશ તરીકે. આ રીતે સમયને, જો ચોક્કસ સમય ન હોય અને વેરિયેબલ સમય હોય તો સમય પણ છે એને સદિશ તરીકે છે લેવામાં આવતો હોય છે. એટલે એવી રાશિને ખરેખર ટેન્સર રાશિ તરીકે લેવાય. પણ આપણે મેં કીધું એ પ્રમાણે ખાસ આના ઉપર બહુ ફોકસ નથી કરવાનું, ખાલી તમને અજુગતું ન લાગે એટલા માટે મેં નામ આપી દીધું છે સ્કેલર, વેક્ટર એન્ડ ટેન્સર. બરાબર. આ આપણી વેક્ટર, આ સ્કેલર, અદિશ રાશિ એટલે સ્કેલર, સદિશ એટલે વેક્ટર અને ટેન્સર એટલે ક્યારેક સદિશ ક્યારેક અદિશ. ઓકે, આપણા ટોપિકમાં આવી જઈએ. જે ભૌતિક રાશિના વર્ણન માટે માત્ર મૂલ્ય જરૂરી છે, દિશા જરૂરી નથી, એવી બધી ભૌતિક રાશિઓ એને કેવી કહેવાની? અદિશ. બરાબર. આ આપણે જે અત્યારે ડિસ્કશન કરું છું એ અદિશ માટેની વાત છે. આ અદિશ ભૌતિક રાશિ અને સામાન્ય બીજગણિતના નિયમો પાડે. નિયમો મુજબ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થશે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદ અદિશ રાશિ છે, આ અદિશ રાશિ છે, તો ઘનતા અદિશ રાશિ જ મળવાની છે. પણ આ જ્યારે અદિશ રાશિ છે ત્યારે આ એક ખાસ કે દળ ભાગ્યા કદ, તો બીજું કશું જોવાની જરૂર નથી. અદિશ રાશિના સામાન્ય બીજગણિતના નિયમો જ ફોલો થાય. બરાબર. આ બે અદિશ રાશિ છે. દળ તમે એમ કીધું કોઈ માની લો કોઈ પદાર્થનું દળ છે, હું તમને એમ કહી દઉં કે ભાઈ આ માર્કર પેન છે, માની લો કે આ માર્કર પેનનું દળ છે એ 50 ગ્રામ છે, તો દળ 50 ગ્રામ. પછી તમને એમ કહું કે ભાઈ કદ 30 સેન્ટીમીટર ઘન છે, 30 સેન્ટીમીટર ઘન છે, તો તરત જ એ કદ છે 30 સેન્ટીમીટર ઘન કરી અને તમે માર્કર પેનની ઘનતા ગણી શકશો. તો બસ સામાન્ય જે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતા હોય એની જેમ કરી શકો છો. પણ જો સદિશ રાશિ છે તો સામાન્ય બીજગણિતના નિયમોને પાડે નહીં. એટલે હવે આપણે જે ડિસ્કશનમાં જઈએ છીએ એ સદિશ રાશિ. આ વાત હતી આપણે અદિશ. હવે કહું છું સદિશ. સદિશ રાશિના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા જરૂરી છે. મૂલ્ય અને દિશા બે જરૂરી છે. પણ આમાં આપણે મેં એમના કીધું કે તાપમાન છે, સમય છે કે અંતર છે, તો તમારે એવું કહેવાની જરૂર નથી કે આ દિશામાં આટલા વાગ્યા છે કે આ દિશામાં તાપમાન આવું છે કે એવું કંઈ. હા, એ આપણી સગવડતાઓ બીજી કોઈ સચવાય અને એના માટે આપણે કે ઉપયોગ કરેલો હોય કે ભાઈ તાપમાન છે ઉત્તર દિશામાં તાપમાન આટલું છે ને પૂરું, એ વાત જુદી છે. પણ ખરેખર રાશિ કેવી છે આ બધી? અદિશ. આપણે બીજા ચેપ્ટર વખતે કેટલીક જે ભૌતિક અદ્રશ્ય ક્ષેત્ર ધન દ્રવે પ્રબળ કાકા દબાણ કરે છતાં આગાસથી આવું કંઈક લીધી ભૌતિક રાશિઓ, તો ત્યારે સદિશ અદિશમાં વર્ગીકરણ ત્યારે પણ કરેલું હતું.
તો એ વર્ગીકરણ એક વખત જોઈ લેજો, પાછી બધી ભૌતિક રાશિઓ એમાંથી કઈ સદિશ છે કઈ અદિશ છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. ચાલો, સદિશ રાશિના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા જરૂરી છે. સદિશ રાશિને દર્શાવવા માટે તેની સંજ્ઞા બોલ્ડ કરવી અથવા સંજ્ઞા પર તીર મૂકવું. દાખલા તરીકે જેમ કહેવામાં આવે કે વેગ, દાખલા તરીકે વેગ, જો વેગ છે તો વેગની સંજ્ઞા છે v, તો વેગને કેવી રીતે લખાય? કાં તો આ v એના ઉપર તીર કરો અથવા એને બોલ્ડ કરો. બોલ્ડ કરવું એટલે શું? ઘાટું કરવું. બરાબર, ટેક્સ્ટબુકમાં બધી જગ્યાએ આ રીતે બોલ્ડ કરેલું હશે, એટલે સમજવામાં કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એ ધ્યાન રાખજો. વેગને આ રીતે અથવા બોલ્ડ કરીને, આ વેગ છે સંજ્ઞા v છે, ખાલી બોલ્ડ ઘાટું કરેલું છે, વડે દર્શાવાય. એવી રીતે માની લ્યો કે બળ છે, બળને તો કેમ દર્શાવવાનું? તો કે f સદિશ અથવા f ને ઘાટું કરવાનું. પણ આ છે અગવડતા ભરેલું છે, ધ્યાન રાખજો. આ મેં કીધું બોલ્ડ કરવું, ઘાટું કરવું એ થોડું અગવડતા ભરેલું છે, એટલે આપણે આ સંજ્ઞા અત્યારે ખાલી તમારે સમજવા માટે, અને ટેક્સ્ટબુકમાં મોટા ભાગની જે રેફરન્સ બુક આપણી એનસીઈઆરટી ની અંદર પણ અત્યારે આ જ રીતે બધી જગ્યાએ દર્શાવેલા હશે. જ્યારે બોલ્ડ કરેલું હોય ત્યારે સમજી લેવાનું કે ભાઈ કંઈક સદિશ સ્વરૂપે વર્ણન કરવા માંગે છે. ઓકે, તો ચાલો કેવી રીતે દર્શાવાય એનો ખ્યાલ આવી ગયો. સદિશ રાશિને દર્શાવવા માટે કઈ પરિસ્થિતિ પર સદિશ રાશિના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા જરૂરી છે. વેગ, પ્રવેગ, સ્થાનાંતર આ બધી ભૌતિક રાશિઓ છે, એ સદિશ ભૌતિક રાશિઓ છે. હું ખાલી એકાદ બે ઉદાહરણ લખી નાખું છું. આ સદિશ રાશિ બળ, પછી આપણે કહીએ કે પ્રવેગ, કાર્ય અદિશમાં આવે, દબાણ અદિશની અંદર આવે, સ્થાનાંતર સદિશની અંદર આવશે. સ્થાનાંતર આ બધી જે ભૌતિક રાશિઓ છે એ સદિશ ભૌતિક રાશિઓ તરીકે આપણે લઈ શકાય છે. ખાસ ધ્યાન રાખજો, સદિશના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા જરૂરી છે. હું આમ કહું, હું અહીં તમને જુદી જુદી ખાલી લખવા પરિસ્થિતિ આપણે સમજીએ. માની લ્યો કે આ રીતે આમ લખીએ, વેગ બરાબર 5 મીટર પર સેકન્ડ. આમ લખું છું, v બરાબર 5 મીટર પર સેકન્ડ પૂર્વ દિશા. v બરાબર 5 મીટર પર સેકન્ડ, v બરાબર 5 મીટર પર સેકન્ડ પૂર્વ દિશા. માની લો પદાર્થ 5 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. તો એટલે મેં આ જુદી જુદી રીતે લખેલું છે. ભવિષ્યમાં તમે ભૂલ ન કરો એટલા માટે મેં આ ખાસ અહીં લખેલું છે. આમાં કેટલું સાચું છે કેટલું ખોટું છે. તો સૌથી પહેલા કહીશ કે જો આ v ઉપર જ્યારે તીર કરેલું છે ત્યારે એનો અર્થ એ થાય કે મૂલ્ય અને દિશા બંને. તો અહીંયા માત્ર મૂલ્ય છે, પરિણામે ખરેખર આ પદ્ધતિ લખવાની ખોટી છે. મૂલ્ય ઉપરાંત દિશા આવવી જોઈએ. દિશા પછી આમ શબ્દમાં લખવી કે બીજી કોઈ સંજ્ઞાઓ, આપણે સંજ્ઞાઓ પછી ઊભી કરશું. બરાબર, x અક્ષની દિશા હોય તો શું કરાય, y અક્ષની દિશા હોય તો શું કરાય, z અક્ષની દિશા, એ બધી સંજ્ઞાઓ. પણ અત્યારે મેં કીધું એ પ્રમાણે કે મૂલ્ય અને દિશા જો બેયનો ઉલ્લેખ થતો હોય તો ઉપર સદિશ કરાય. મીન્સ કે આ સાચું છે. અને સદિશનું જે મૂલ્ય છે આ ઉપર તીર નથી કર્યું, બોલ્ડ નથી કર્યું, ને આ બોલ્ડ નથી કર્યું, તીર નથી કર્યું. તો એનો અર્થ કે આ માત્ર મૂલ્ય છે, આ માત્ર મૂલ્ય છે એટલે આ પણ સાચું છે. તો પાછું આ ખોટું થશે. શું કામ ખોટું? તો કે વેગનું મૂલ્ય, તો કે વેગનું મૂલ્ય માત્ર લગતા 5 મીટર પર સેકન્ડ ખરેખર ત્યારે છે દિશા ઉલ્લેખ ન કરો તો સારું. પણ હા, હું એનો અર્થ એવો તમને નથી કહેતો કે આ જે છે વેગ છે એ અદિશ રાશિ છે, પણ આપણે એમ કહેવાય કે આ એનું મૂલ્ય છે. તમને એમ થશે કે સદિશ રાશિને સંજ્ઞામાં આ રીતે દર્શાવે, પણ એ સદિશ સાથે સંજ્ઞા, પણ સદિશ રાશિના મૂલ્યની સંજ્ઞા આ છે. તો સદિશ રાશિના મૂલ્યની સંજ્ઞા એટલે આપણે કહીએ કે સદિશ રાશિ માટે મૂલ્યની સંજ્ઞા દાખલા તરીકે વેગ v સદિશ નું મૂલ્ય
કેવી રીતે દર્શાવવું તો કે માનાંકમાં v મોડ અથવા બોલ્ડ કર્યા વિના v વડે દર્શાવાય. ધ્યાન રાખજો ખાસ એક આ જે વસ્તુ છે ને એ કારણ કે એનસીઆરટી માં બધી જગ્યાએ તમે ક્યાંક થોડોક બોલ્ડ દેખાશે થોડોક ઘાટો દેખાશે એવો v કર્યો હશે કોઈ જગ્યાએ એમ ન હશે ત્યાં તીર કરતા જ નથી માનાંક જ કરતા આપણે આ જ ટેવ રાખશું અને લખવા માટે આ જ પદ્ધતિ અનુકૂળ છે કે એની અંદર આપણે આ કરશું દરેક વખતે કે v ઉપર તીર સદિશ સ્વરૂપે અને જ્યારે આપણે કંઈક મૂલ્ય જોઈતું હશે તો આ બે માંથી ગમે એ વાપરશું ત્યારે ગમે એ વાપરશું પણ જનરલી આપણે વધુ પડતું આ v સદિશ અને એનું મૂલ્ય દર્શાવવું છે તો માનાંકમાં કરી નાખશું એટલે કહેવાય સદિશ રાશિનું મૂલ્ય. તો આટલું પહેલા મગજમાં બેસી ગયેલું હોવું જોઈએ કે જ્યારે કોઈ પણ સદિશ રાશિને હવે ગમે ત્યારે દર્શાવો છો ત્યારે સદિશ રાશિને જો સદિશ સ્વરૂપે દર્શાવવી હોય તો મૂલ્ય અને દિશા બંને જરૂરી છે. માત્ર મૂલ્ય લખો તો ખોટું કહેવાય. હા આ એનું મૂલ્ય છે બરાબર આ એનું મૂલ્ય છે એટલે ચાલે આને હું આ રીતે આમ પણ લખી શકું છું v મોડ આ પણ એ છે v મોડ બરાબર પણ આ ખોટું છે એટલા માટે કાઈ મૂલ્ય છે મૂલ્ય હોય તો દિશા ઉલ્લેખ કરવી નહીં. બાકી એનો અર્થ પાછો એવો નથી કે તમે એમ કે આ v છે એ અદિશ રાશિ થઈ ગઈ હવે અદિશ રાશિ નથી બરાબર v અદિશ રાશિ નથી આયા v સદિશ જ કહેવાય પણ આ એનું મૂલ્ય છે. ઓકે આ સુધીનો ખ્યાલ આવી ગયો છે સદિશ કેને કહેવાય અદિશ કેને કહેવાય. એનાથી આગળના ટોપિકની અંદર આગળ વધીએ કેટલીક ખાસ ભૌતિક રાશિઓ તમને ખાલી નાના એવા ક્વેશ્ચનની અંદર આવું પૂછી શકે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ સદિશ છે કઈ ભૌતિક રાશિ અદિશ છે. તો અત્યાર સુધીમાં જેટલી ભણી ગયા છે ભૌતિક રાશિ એમાંનું મોટા ભાગનાનું આપણે વર્ગીકરણ કરી નાખ્યું છે. મેં હમણાં કીધું કે અદ્રશ્ય ક્ષેત્ર ધન જવે પ્રબળ કાકા દબાણ કરે છતાં આગાસી એ બધી ભૌતિક રાશિઓ આપણે સદિશનું વર્ગીકરણ કરી નાખ્યું છે. એક વખત જોઈ લેજો એમસીક્યુ માં એમાંથી પૂછી શકાય છે. બીજું હવે જે ભૌતિક રાશિઓ આવતી જશે હું સામેથી તમને એ રાશિઓ માટે કહી દઈશ કે ભાઈ એ સદિશ છે કે અદિશ છે અને તમે પણ દરેક વખતે જેટલી ભૌતિક રાશિઓ આવે 12th પૂરું કરો ત્યાં સુધી તો દરેક ભૌતિક રાશિ માટે એવું વિચારવાનો પ્રયત્ન કરજો કે ભૌતિક રાશિ છે એ સદિશ છે કે અદિશ. ઓકે આગળ વધીએ. 4.2.1 સ્થાન અને સ્થાનાંતર સદિશ. જુદા જુદા કેટલાક સદિશ હવે આપણે વ્યાખ્યાયિત કરતી જવું છે. એની અંદર સૌથી પહેલા સ્થાન અને સ્થાનાંતર સદિશ. કોઈ પણ સદિશને આપણે કીધું સંજ્ઞામાં કેવી રીતે દર્શાવાય એની ચર્ચા કરી ગયા પણ હવે ખરેખર એનું ફિઝિકલ ઇન્ટરપ્રેટ મીન્સ કે ભૌમિતિક રીતે સદિશને કેમ દર્શાવાય એ સમજવા આપણે પ્રયત્ન કરવો છે. માની લો કે કોઈ યામ પદ્ધતિ આ એક યામ પદ્ધતિ એની અંદર આ ઉગમ બિંદુ આને કહું છું x અક્ષ આને કહું છું y અક્ષ z અક્ષ અત્યારે દર્શાવેલી નથી આ x અક્ષ y અક્ષ અને z અક્ષ છે એ આ બાજુ હશે. આ તમને યાદ હશે મેં તમને અગાઉ કહી દીધું છે ત્રણે ત્રણ યામ કેવી રીતે લેવાના x અક્ષ y અક્ષ અને z અક્ષ ત્રણે ત્રણ પરસ્પર લંબ હોવા જોઈએ અને નામકરણ કમ્પલસરી વિષમ ઘડી હોવું જોઈએ. એ યાદ હશે બરાબર થર્ડ ચેપ્ટર વખતે આપણે ડિસ્કશન કરેલું હતું. ઓકે હવે જે વાત છે કે ભાઈ આપણી આ યામ પદ્ધતિની અંદર આ જે x કોઓર્ડિનેટ આ y કોઓર્ડિનેટ છે ત્યારે માની લો કે કોઈ એક પાર્ટિકલ કોઈ એક કણ આ p સ્થાને છે કોઈ t બરાબર t સમય આ કણ કોઈક રીતે ગતિ કરીને માની લ્યો કે t ડેશ સમય આયા પહોંચે છે q સ્થાન t બરાબર t ડેશ સમય. તો આ જે ઉગમ બિંદુ છે O પ્રારંભમાં t બરાબર t સમય t બરાબર t સમય કોણ ક્યાં છે p સ્થાન તો OP સદિશ શું કહ્યું મેં O પાસે પૂછ અને શીર્ષ જે કહ્યું મીન્સ કે તીર જે બાજુ કરું એ એનું શીર્ષ ગણવાનું. કોઈ પણ સદિશ છે સદિશને જ્યારે આપણે આમ દર્શાવીએ છીએ ત્યારે આ એનું પૂછ કહેશું આ એનું શીર્ષ કહેશું. તો જે આ જે સદિશ છે OP સદિશ એને કહેવાય સ્થાન સદિશ. તો સ્થાન સદિશ એટલે શું કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને
સ્થાન સદિશ કહે છે. કણ કે પદાર્થ એનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવાય. એકાદ બીજી વાત, સ્થાન સદિશ છે મોટા ભાગના કિસ્સાઓની અંદર સ્થાન સદિશ મોટા ભાગના કિસ્સાઓમાં બોલું છું ઉગમ બિંદુમાંથી લેવાય. સ્થાન સદિશ સામાન્ય રીતે ઉગમ બિંદુએથી લેવામાં આવે છે. જનરલી સ્થાન સદિશની સંજ્ઞા એ r છે, જનરલી કહું છું, બરાબર. બાકી પછી એવું જરૂર નથી સ્થાન સદિશને x વડે પણ દર્શાવાય છે, y વડે પણ દર્શાવાય છે. સામાન્ય રીતે તેની સંજ્ઞા r છે. r ઉપર તીર કરેલું છે એટલે એનો કે મૂલ્ય અને દિશા. અહીંયા મારે કેવું થયું કે r સદિશ બરાબર op સદિશ. op સદિશ એ ક્યાં છે? t બરાબર t સમયે છે. ધ્યાન રાખજો, t બરાબર t સમયે. t બરાબર t સમયે કણનો સ્થાન સદિશ કયો? તો કે op સદિશ. બોલતી વખતે શું બોલશું? op સદિશ અથવા r સદિશ, r1 સદિશ, જે નામ આપવું હોય. આ પ્રારંભિક છે, r1 નામ આપી શકો. માની લો કે આ કણ કોઈક રીતે એટલે મેં કીધું પછી કદાચ આ માર્ગે ડાયરેક્ટલી આ રીતે આમ ગતિ કરીને અહીંયા ગયેલો હોઈ શકે. t ડેશ સમયે અહીંયા q પાસે છે, તો હું એમ કહું કે આ પાછો એક બીજો સદિશ કરું છું. તો અહીંયા આપણે કહીએ કે ભાઈ આ r1 નામ આપું, ચાલો r2. તો r2 બરાબર શું કહેશું? oq સદિશ. આગળ ઉપર ત્યાં સંજ્ઞા આ ક્યારે છે? t બરાબર t ડેશ સમયે સ્થાન. ટૂંકમાં તમારે સ્થાન સદિશ માટે કેટલું યાદ રાખવાનું છે? તો કોઈ પણ કણના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. કેવી રીતે દર્શાવવો? તો કે ઉગમ બિંદુમાંથી એક તીર શરૂ કરવાનું અને જે તે કણ છે એ કણ સુધી લઈ જવાનું, જ્યાં તમારે સ્થાન દર્શાવવું છે ત્યાં સુધી. હું એમ કહું કે માની લ્યો કે હું અત્યારે જે જગ્યાએ ઊભો છું, મારા આ જે ઓરડો છે એ ઓરડાના કોઓર્ડિનેટની સાપેક્ષ, મીન્સ કે તો બીજું કહું કે આ બાજુનો એક ખૂણો છે, બરાબર. એટલે તમે અત્યારે નહીં જોઈ શકો પણ આ એક એંગલ છે, ખૂણો. તો એ ખૂણાની સાપેક્ષ તો મારે શું કરવાનું? એ ખૂણાને o કહી દેવાનું અને ત્યાંથી મારી જે નાભી છે, આપણું અસ્તિત્વ મોટું છે એટલે શું કરવાનું? કે આપણી નાભી હોય તો ત્યાં સુધીનો જે સદિશ છે એને કહેવાય ત્યાં સુધીનો આપણો સ્થાન સદિશ. તો સ્થાન સદિશ માટે આ બે ત્રણ બાબતો ખાસ અગત્યની છે. કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. સામાન્ય રીતે ઉગમ બિંદુમાંથી, મેં આ શબ્દ એટલા માટે લખ્યો સામાન્ય રીતે ઉગમ બિંદુમાંથી કેટલાક વિશિષ્ટ સ્વરૂપે જ્યારે 12th ની અંદર એક જ જગ્યાએ છે આમ તો, ત્યારે આપણે ભણશું કે ભાઈ ઉગમ બિંદુમાંથી લેવામાં આવતો નથી, પણ ત્યારે પર્ટિક્યુલર લખેલું હશે. બાકી જ્યારે આપણે એમ બોલવામાં આવે કે ભાઈ સ્થાન સદિશ તો એ હંમેશા ઉગમ બિંદુએથી હશે. પછી સામાન્ય રીતે એની સંજ્ઞા છે, આપણે કીધું કે આ ઉપર વેક્ટર કર્યું છે, r સદિશ કરેલું છે, r પછી આપણે કીધું પ્રારંભિક સ્થાન સદિશ છે તો મેં એને r1 કીધું છે, અંતિમ છે તો r2 કીધું છે. અચ્છા, પ્રારંભિક સ્થાન આયા p સ્થાને છે, આ અંતિમ સ્થાન આ છે. તો આનો અર્થ કે ભાઈ p થી શરૂ કરીને t ડેશ ત્યાં સુધીના સમયમાં એ ક્યાંથી ક્યાં પહોંચ્યો? p થી q. તો pq ને સ્થાનાંતર સદિશ તરીકે દર્શાવાય. અહીં t બરાબર t સમય કોણ p સ્થાને, t બરાબર t ડેશ સમય કોણ q સ્થાને. તેથી t ડેશ માઈનસ t બરાબર ડેલ્ટા t સમયગાળામાં સ્થાનાંતર કેટલું થશે? તો કે સ્થાનાંતર થશે કેટલું? pq જેટલું. આ કહેવાય કે સુધીનું આ, કારણ કે સ્થાનાંતર એટલે શું? પ્રારંભ બિંદુ અને અંત બિંદુને જોડતો માર્ગ. તો આપણે કહી શકીએ સ્થાનાંતર થશે pq, સ્થાનાંતર બરાબર pq. અને માટે જો હું આમ લખું સ્થાનાંતર સદિશ, તો સ્થાનાંતર સદિશ કેવી રીતે દર્શાવશું? તો કે જે બે સ્થાન સદિશો હોય ને એની ડાયરેક્ટ રીતે આપણે બાદબાકી અથવા બાદબાકીને સરવાળા બાદબાકી શીખશું ત્યારે. અત્યારે હું ડાયરેક્ટ કહી દઉં કે સ્થાનાંતર સદિશ શું? તો p કઈ રીતે દર્શાવવાનો છે? તો કે આ રીતે. આ બે હા તીર આયા મૂકવા. આ તો આપણે દિશા જે પદાર્થની ગતિ માટે દર્શાવ્યો. હવે જ્યારે હું સદિશ સ્વરૂપે દર્શાવીશ ત્યારે તીર આ તરફ. તો આ થઈ જશે આપણો એના માટેનો સ્થાનાંતર સદિશ.
તો ખ્યાલ આવી ગયો છે ભાઈ સ્થાન સદિશ કેને કહેવાય, સ્થાનાંતર સદિશ કેને કહેવાય. તો સ્થાન સદિશ માટે શું કીધું તું? સ્થાન સદિશ હંમેશા ક્યાંથી લેવાનો? ઉગમ બિંદુએથી લેવાનો. સ્થાન દર્શાવતો સદિશ. અને સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થ જે તે સમયગાળાની અંદર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે એને દર્શાવતા, એટલે કે આ સમયગાળો કયો થયો? t ડેશ થી t ડેશ એ આયા છે અને t એ આયા છે, તો સમયગાળો કેટલો કહેવાય? t ડેશ માઈનસ t, એટલે કે ડેલ્ટા t સમયગાળામાં એનું સ્થાનાંતર કેટલું થયું? pq, એ મૂલ્ય છે બરાબર, એનું મૂલ્ય છે. પણ જો એમ તો સ્થાનાંતર સદિશ, તો સ્થાનાંતર સદિશ એટલે શું છે? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, એટલે આપણે એને જનરલી આપણે કહી શકાય કે સ્થાનાંતર સદિશ. મારે અહીંયા આપણે લખવું તો કે સ્થાનાંતર સદિશને આપણે બીજી રીતે લખવું હોય તો કહેવાય કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન ખરેખર કેટલું હતું? તો કે આપણે જો પરિસ્થિતિ પ્રમાણે કહીએ કે સ્થાનાંતર સદિશ છે એને જનરલી આપણે કહીએ કે ડેલ્ટા r વડે દર્શાવશું, બરાબર, ડેલ્ટા r વડે. આને ડેલ્ટા r વડે કહું છું સ્થાનાંતર સદિશ. આને કેના વડે? r વડે. આ સામાન્ય સંજ્ઞાઓ મેં કીધી છે, પછી વિશેષ કિસ્સામાં વિશેષ સંજ્ઞાઓ વાપરી શકાય. સ્થાનાંતર સદિશ આપણે કહીએ તો p q, એ આપણે આકૃતિમાં અત્યારે આ સ્થાનાંતર સદિશ છે. જનરલી એની સંજ્ઞા આ છે, બરાબર, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અથવા અંતિમ સ્થાન સદિશ કેટલો છે? તો અંતિમ સ્થાન સદિશ જો આ કિસ્સામાં કહીએ તો r2 માઈનસ r1. પછી આ બાદબાકી વખતે પાછું તમને ફરીથી એક વખત યાદ કરાવડાવીશ. આ OQ સદિશ માઈનસ OP સદિશ. જો શું કર્યું છે? કારણ કે સ્થાનાંતર એટલે આપણને ખબર છે કે ભાઈ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, પણ જ્યારે હું સદિશ સ્વરૂપે દર્શાવું છું ત્યારે સદિશ સ્વરૂપે દર્શાવું ત્યારે ખાસ ધ્યાન રાખશું કે અંતિમ સ્થાન તો કે સ્થાન સદિશ જ લખવાનો ત્યાં. અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ જાણે કે, તો ત્યારે આપણે એના ઉપરથી આ રીતે લખી શકો છો. તો આ થઈ ગયો આપણો સ્થાનાંતર સદિશ PQ. નેક્સ્ટ એનાથી આગળ વધી કેટલીક વ્યાખ્યાઓ આપણે લેવી છે. 4.2.2 ટેક્સ્ટબુક નો ટોપિક શરૂ કરું એની પહેલા હેડિંગ એવું આપું છું, કેટલીક વ્યાખ્યાઓ જે આપણે જરૂરી છે. સમાન સદિશો, બીજું સમાંતર સદિશો, ત્રીજું પ્રતિ સમાંતર સદિશો, અને ચોથું અસમાંતર સદિશો. આ બધા શબ્દો છે એ રિપીટ થવાના છે, બરાબર. વારે ઘણી ગમે આ દાખલામાં કે એમાં ડિસ્કશનની અંદર આવશે કે સમતલી એવા સમાન સદિશો, સમાંતર સદિશો, પ્રતિ સમાંતર સદિશો. તો અર્થ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. સમાન સદિશો કેને કહેવાય? તો કે મૂલ્ય અને દિશા બંને સમાન. મૂલ્ય અને દિશા સમાન જ હોય. આમાં સમાંતર સદિશોમાં તો કે દિશા સમાન. મૂલ્ય સમાન હોવું જરૂરી નથી. પ્રતિ સમાંતર, દિશા પરસ્પર વિરુદ્ધ. અસમાંતર તો કે આપણે પ્રતિ સમાંતર ન હોય, સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશ. સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશ. ઘણો બધો અર્થ કદાચ વ્યાખ્યા ઉપરથી જ ક્લિયર થઈ ગયો હશે. મૂલ્ય અને દિશા જો બે સમાન હોય તો એવા સદિશોને સમાન સદિશો કે. મૂલ્ય અને દિશા બંને સમાન. માની લો કે બે સદિશ આપણે આ સદિશ A છે, આનો અર્થ એવો થાય કે સદિશ A નું મૂલ્ય કંઈક આટલા એકમ છે. જો સદિશ B નું મૂલ્ય પણ એટલું જ હોય, આ સદિશ B, તો તમે અહીં જોઈ શકો છો કે સદિશ A અને B બંનેની દિશા એક જ છે. વળી બે તીરની લંબાઈ. હા, કોઈ પણ સદિશને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સદિશ A બરાબર જો હું આમ લખું 5 પૂર્વ દિશા, સદિશ B બરાબર 10 પૂર્વ દિશા. તો શું કરવાનું? તો કે જ્યારે દર્શાવો હોય ત્યારે પૂર્વ દિશા માની લો કે આ છે, બરાબર, આપણે આને પૂર્વ દિશા કહીએ. તો જેનું મૂલ્ય 5 એકમ હોય એવું તીર કરી નાખો. હવે તમને તે 5 એકમ એટલે શું? તો 5 એકમ એટલે કોઈ માનો 5 સેન્ટીમીટર ડ્રો કરે.
તો આ 5 સેન્ટીમીટર નું તીર ડ્રો કરો, તો આને કહી દો a સદિશ. હવે આ તમે 5 સેન્ટીમીટર નું ડ્રો કરો તો b સદિશ ફરજિયાત 10 સેન્ટીમીટર નો ડ્રો કરવો પડે. આ સદિશ b આ 5 નો ડ્રો કરો તો આ 10 નો, પણ તમને કે આ 5 જ ડ્રો કરવું જરૂરી તો કે ના, કોઈને એમ થાય મારે 1 સેન્ટીમીટર લેવું છે, આ 1 સેન્ટીમીટર તો આ 2 સેન્ટીમીટર લેવાનું. એટલે ધ્યાન રાખજો કોઈ પણ વખતે સદિશને જ્યારે આપણે એની ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન જેને કે ભૌમિતિક રજૂઆત કરવી છે ત્યારે એને મૂલ્ય અને દિશા સાથે દર્શાવવાનું, મીન્સ કે તીરની લંબાઈ એ તેના મૂલ્યના સમપ્રમાણમાં હોવી જોઈએ. ખાસ અહીં આપણે એક નોંધ કરીને એક લખવું હોય તો પણ લખી શકો કે સદિશને રજૂ કરતો આ તીરની લંબાઈ, સદિશને રજૂ કરતા તીરની લંબાઈ એ તેના મૂલ્યના સમપ્રમાણમાં. સદિશને રજૂ કરતા તીરની લંબાઈ એ તેના મૂલ્યના સમપ્રમાણમાં. એટલે ગમે ત્યારે તમે કોઈ પણ સદિશ જ્યારે દર્શાવો છો તો સદિશ દર્શાવતી વખતે આપણે કીધું એ પ્રમાણે મૂલ્ય 5 એકમ છે તો 5 સેન્ટીમીટર અથવા 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર ગમે એવું ડ્રો કરો ચાલે, પણ એ એક નિરપેક્ષ સદિશ છે. જો બીજો સદિશ આવે તો પછી ફરજિયાત તમારે એની સાપેક્ષમાં લેવું પડે, અને ફરજિયાત આના માટે જો a બરાબર 5 એકમ માટે 1 સેન્ટીમીટર ડ્રો કરો છો તો b સદિશ 10 હોય તો આપણે કીધું આના માટે 5 સેન્ટીમીટર ડ્રો કરો તો આના માટે 10 સેન્ટીમીટર નું તીર દોરવું પડે. ચાલો આ બે સદિશો માટે જો સમાન સદિશો કેને કહેવાય એક ખ્યાલ આવી ગયો. સમાન સદિશો કેને કહેશું તો કે જેના મૂલ્ય અને દિશા બંને સમાન હોય તેવા સદિશોને સમાન સદિશ તરીકે ઓળખવામાં આવે છે. સમાંતર સદિશો તો કે એક જ દિશામાં હોય એવા સદિશો, એક જ દિશા બંનેની દિશા એક છે તો આ સમાંતર સદિશો એ સમાન સદિશો એ સમાંતર સદિશો કહેવાય. હું એક સ્ટેટમેન્ટ લખું છું કેટલાક વિધાનો માટે. સમાન સદિશો એ સમાંતર સદિશો છે. સમાન સદિશો એ સમાંતર સદિશો છે. આ સ્ટેટમેન્ટ સાચું થશે ખોટું? તો કે સમાન સદિશોની અંદર શું છે? મૂલ્ય અને દિશા બંને સમાન છે. આની અંદર દિશા સમાન છે, મૂલ્ય સમાન હોય તોય ભલે અને ન હોય તોય ભલે ચાલે. તો એનો અર્થ કે આપણે આ જે સ્ટેટમેન્ટ કીધું છે એ સ્ટેટમેન્ટ સાચું છે. મૂલ્ય અને દિશા બંને સમાન છે એટલે સમાંતરની અંદર તો વ્યાખ્યામાં આવશે જ. હવે એક આ ખાસ કન્ડિશન, આપણે જ્યારે આને કીધું છે કે સમાન સદિશોને જ્યારે દર્શાવવા છે ત્યારે સમાન સદિશોને આમ લખાય, આ પણ સાચું છે અને એના માટે આમ પણ સાચું છે. એનું મૂલ્ય બરાબર મૂલ્ય અને દિશા બે સરખા હોય તો જ આમ લખાય. જો અહીંયા આ સમાંતર સદિશો માટે આ a અને b જ્યારે આપણે ખાસ કહું છું મૂલ્યો સમાન હોવા જરૂર નથી, a અને b આનો અર્થ શું થાય? મૂલ્ય અને દિશા બે સમાન છે, આનો અર્થ મૂલ્ય સમાન છે. ધ્યાન રાખજો. અહીંયા આપણે કહી શકાય કે ભાઈ a બરાબર b જરૂરી નથી. ખાસ મેં આ નોંધ કરીને આયા વધારામાં a બરાબર b જરૂરી નથી. બે સદિશો a અને b હોય તો a અને b સદિશો માટે a અને b બે સમાન હોવા જરૂરી નથી. મેં નમૂનારૂપ ખાલી આ દાખલાથી બે તીર ડ્રો કરેલા છે, a સદિશ અને b સદિશ, તો એના સંદર્ભમાં સમજો. જો a અને b સદિશો આવી રીતે આપણે બે ડ્રો કરેલા છે તો આને આપણે કીધું એ પ્રમાણે આનો અર્થ એ થયો. આનો અર્થ શું? તો કે બેની દિશા એક છે, બેના મૂલ્યો પણ સમાન છે. અહીંયા આપણે આ જે લખ્યું છે એમાં અર્થ એવો થયો મૂલ્ય સમાન છે, તો કે સમાન સદિશોમાં મૂલ્યો કમ્પલસરી સમાન હોવા જોઈએ. સમાન સદિશોની અંદર મૂલ્યો કેવા? કારણ કે આપણે પહેલા જ લખ્યું છે મૂલ્ય અને દિશા બંને સમાન હોય. પણ સમાંતર સદિશોમાં તો કે સમાંતર સદિશોની અંદર મૂલ્ય અને દિશા સમાન હોય તોય ભલે અને ન હોય તો ચાલો. મૂલ્યો પણ આ પણ હોવું જરૂરી નથી, આ જેમ મેં લખ્યું આ હોવું જરૂરી નથી એટલે આ પણ હોવું જરૂરી નથી. મૂલ્યો સમાન હોય તો ભલે, ન હોય તો ભલે. દિશા કમ્પલસરી એક હોવી જોઈએ. બે સદિશની દિશા કમ્પલસરી એક હોવી જોઈએ. હું તમને એમ કહું કે માની લો કે પાસે બે ટ્રેક છે, પેરેલલ ટ્રેક છે. એક ટ્રેક ઉપર એક ટ્રેન છે 10 કિલોમીટર/h ની ઝડપે જાય છે અને બીજી ટ્રેક ઉપર છે 20 કિલોમીટર/h ની ઝડપે જાય છે. તો ઈ બેના વેગ સદિશો છે, ઈ વેગ સદિશો છે કેમાં મુકાય? સમાન સદિશો, સમાંતર સદિશો, પ્રતિ સમાંતર કે અસમાંતર સદિશો? તો કે એ સદિશો સમાંતર સદિશ છે તો કે હા ઈ એક જ દિશામાં ગતિ કરે છે એટલે સમાંતર સદિશો છે.
પણ એ સમાન સદિશો છે તો કે ના, પણ જો બે ટ્રેનનો વેગ સરખો હોય 20 કિલોમીટર પર અવર 20 કિલોમીટર પર અવર તો કહી શકાય કે સમાન સદિશો પણ છે. એટલે મગજમાં શબ્દો મેં કીધું ગાડાવડી આટીગુટી ન થઈ જાય જોજો. પ્રતિ સમાંતર સદિશો વિરુદ્ધ દિશામાં આવેલા સદિશો. પ્રતિ સમાંતર એટલે દિશા પરસ્પર વિરુદ્ધ, બરાબર. વ્યાખ્યા ઘણું બધું સૂચવી જાય છે. પછી અસમાંતર સદિશો તો કે સમાંતરે ન હોય અને પ્રતિ સમાંતરે ન હોય. અહીંયા આપણા માટે આના માટે જો મારે આમ આકૃતિ ડ્રો કરવી હોય પ્રતિ સમાંતર સદિશ માટે, આ દાખલા તરીકે આ સદિશ A, બીજો સદિશ આ કીધો આ B, તો આ બે પ્રતિ સમાંતર સદિશો કહેવાય. પણ દાખલા તરીકે કોઈ એક સદિશ આ A, બીજો કોઈ સદિશ B, તો આ કહેવાય કેમાં મુકાય? જો સમાંતર કે પ્રતિ સમાંતર નથી તો એવા સદિશને કેવા સદિશમાં મૂકશું? અસમાંતર સદિશો. આ વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ હશે એવું માની લઉં છું. ફરીથી એક વખત, જેના મૂલ્ય અને દિશા સમાન હોય એને કહેવાય સમાન સદિશો. એક જ દિશામાં આવેલા સદિશો એટલે સમાંતર સદિશો. પ્રતિ સમાંતર સદિશો કેને કહેશું? તો કે દિશા પરસ્પર વિરુદ્ધ હોય એવા સદિશો. અને અસમાંતર તો કે સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશો. એક બે સ્ટેટમેન્ટ આયા લખું છું, સાચા છે ખોટા એ તમારે કહેવાનું છે. આજે મેં એક સ્ટેટમેન્ટ લખ્યું છે. બીજું સ્ટેટમેન્ટ, અસમાંતર સદિશો હંમેશા પ્રતિ સમાંતર સદિશો હોતા નથી. જો ગમે એ વિધાન એમસીક્યુ માં તમારે આ ગમે એવો મુદ્દા લખી નાખે તો એના આધારે તમારે આવડતું હોવું જોઈએ. સમાન સદિશો એ સમાંતર સદિશો છે એ આપણે કીધું. અસમાંતર સદિશો એ હંમેશા પ્રતિ સમાંતર સદિશો હોતા નથી. સાચું થશે ખોટું વિચાર? તો અસમાંતર સદિશો આપણે કીધું કે જે સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશો, એનો ત્યાં સ્ટેટમેન્ટ પણ સાચું છે. ઓકે. ત્રીજું, પ્રતિ સમાંતર સદિશો એ સમાન સદિશો હોઈ શકે. પ્રતિ સમાંતર સદિશો એ સમાન સદિશો હોઈ શકે. વિચારો આ વ્યાખ્યાઓના આધારે. પ્રતિ સમાંતર એટલે વિરુદ્ધ દિશામાં આવેલા છે એ સમાન સદિશો હોઈ શકે. ખોટું છે. એટલે કે સમાન સદિશો માટે મૂલ્ય અને દિશા બંને સરખા હોવા જરૂરી છે. પ્રતિ સમાંતરમાં દિશા કમ્પલસરી કેવી હશે? વિરુદ્ધ હશે. અચ્છા, આવું કહું, સમાંતર સદિશો એ સમાન સદિશો હોઈ શકે. સમાંતર સદિશો એ સમાન સદિશો હોઈ શકે. હોય જ એવું નથી કીધું, હોઈ શકે. તો સમાન સદિશો, સમાંતર સદિશો, દિશા એક સરખી હોય તો કે સમાન સદિશો હોઈ શકે. હા, જો એનું મૂલ્ય સરખું હશે સમાંતર સદિશોનું તો ત્યારે આપણે કહી શકાય કે એ સમાન સદિશો હશે. સારું, આ ખાસ આવા નીટ કે એ લેવલની પરીક્ષા હોય, બહારની બધી પરીક્ષાઓ માટે છે આવા પ્રકારના સ્ટેટમેન્ટ છે એ ધ્યાનમાં રાખવા. ટેક્સ્ટબુકમાં આપણો ટોપિક આની અંદર ઇનડાયરેક્ટલી કવર છે. ટેક્સ્ટબુકનો જે ટોપિક છે એનું હેડિંગ હતું સદિશોની સમાનતા. સદિશોની સમાનતા. આ છે 4.2.2. બરાબર, ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 4.2.2 સદિશોની સમાનતા. એટલે એની અંદર જે વર્ણન કરેલું છે ને આ સમાન સદિશો એટલે આની અંદર ઇન્ક્લુડેડ છે. આ તો તમને એમ ન થાય કે ટેક્સ્ટબુકનો આપણો આ મુદ્દો છે બાકી રહી જાય એટલા માટે મેં ખાલી હેડિંગમાં દે સદિશોની સમાનતા. મીન્સ કે બે સદિશો છે સમાન સદિશો છે એમ ક્યારે કહેવાય? તો કે મૂલ્ય અને દિશા જો બંને સમાન હોય તો સમાન સદિશો કહેવાય. એને કેવી રીતે સંજ્ઞામાં દર્શાવાય તો એ પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ એને મૂલ્ય અને સંજ્ઞામાં કેવી રીતે દર્શાવાય તો કે સદિશો રૂપે દર્શાવાય તો કેવી રીતે દર્શાવાય તો કે બે ઉપર તીર કરો અથવા કે માનાંકમાં મૂકો. આ બધી છે એ આપણા માટે કે ભાઈ સમાન સદિશો માટેની આ સમાન સદિશોની સંજ્ઞા આ થઈ સંજ્ઞા કહેવાય. આ તો એના મૂલ્યો પણ સરખા હશે, ખાલી એવું આપણે કહેવા માટે દર્શાવેલું છે. ચાલો, તો આ થઈ ગઈ સદિશોની સમાનતા. અને ત્યાર પછી ટોપિક નંબર 4.3
વાસ્તવિક સંખ્યા સાથે સદિશનો ગુણાકાર. જ્યારે વાસ્તવિક સંખ્યા સાથે આપણે સદિશનો ગુણાકાર કરીએ, એટલે તો વાસ્તવિક સંખ્યા શું છે આપણને ખબર છે. બરાબર, વાસ્તવિક સંખ્યાઓ બધી જે આપણે કહીએ કે ભાઈ પ્લસ માઈનસ પોઈન્ટમાં પૂર્ણાંક અપૂર્ણાંક એ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. ટૂંકમાં સંકર સંખ્યા નહીં, જેને આપણે કાલ્પનિક સંખ્યા ગણીએ છીએ. દાખલા તરીકે √-1 તો એ કાલ્પનિક સંખ્યા, જેનું વર્ગમૂળ ન મળે. √-1 તો આ કાલ્પનિક કહેવાય. બરાબર, આનું વર્ગમૂળ પોસિબલ નથી, એટલે એને કાલ્પનિક સંખ્યા તરીકે આપણે ઇમેજ કરી શકીએ. પણ આપણે જે અત્યારે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, પ્લસ માઈનસ ગમે એ હોઈ શકે, પૂર્ણાંક અપૂર્ણાંક હોઈ શકે, એનો સદિશ સાથેનો ગુણાકાર કરવાથી શું થાય? તો કે કોઈ પણ સદિશ છે, દાખલા તરીકે આપણે કહું, હું એમ કહું કે ભાઈ સદિશ a, ચાલો સદિશ a આપણે આવી રીતે આમ આપેલો છે, માની લઈએ કે આ સદિશ a છે, આ સદિશ a. તો એમ કહું કે 5a નહીં રાખીએ, 2a રાખીએ, ચાલો 2a. તો આ એક અદિશ છે. તો વાસ્તવિક સંખ્યા છે અને અદિશ છે. કોઈ પણ સંખ્યા એ તો અદિશ, કારણ કે ભૌતિક રાશિ સદિશ હોય. સંખ્યા છે, મૂલ્ય જે છે એને ક્યારે રાશિ જ નથી, તો સદિશ અદિશમાં ક્યારે વર્ગીકરણ કરાતું નથી. એટલે આને તમે ક્યારે એમનો બોલું 2 છે એ સ્કેલર કે વેક્ટર, કારણ કે એ ખરેખર વાસ્તવમાં એક રાશિ જ નથી. જ્યારે જે આપણે કે ક્વોન્ટિટી જ નથી, તો એના માટે તમે વેક્ટર સ્કેલર એવું લેબલ આપી શકો નહીં. તો 2 એ વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર. સદિશ a એ આપણે આ જે તીર છે, તો આને મારે સદિશ સ્વરૂપે કેમ દર્શાવવું? તો કે જો એને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ સ્વરૂપે દર્શાવતી વખતે સીધું આ લેવાનું, આ જે તીર છે એના કરતા બમણી લંબાઈનું તીર કરી નાખવાનું, આને કહી દેવાનું 2a સદિશ. અચ્છા, કદાચ માની લ્યો આવી રીતે આમ છે 1.5a સદિશ, તો તરત આપણે કહી દઈશું ભાઈ 1.5 એ સદિશ. માની લ્યો આના નાના ઉપર તમે એમ કહો કે b સદિશ બરાબર -a સદિશ. a સદિશ, તો b સદિશ અને a સદિશ, આ જ્યારે માઈનસ આવે એનો અર્થ શું થાય કે દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. બેના મૂલ્યો કેવા? સરખા. બેના મૂલ્યો સરખા છે. મોડમાં લઈ લો એટલે મૂલ્યો સરખા થઈ ગયા, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો a સદિશ આ હોય તો b સદિશ એટલી જ લંબાઈનો આ થઈ જશે b સદિશ. આ જેટલું લંબાઈ છે એટલી જ લંબાઈનો સદિશ તમારે દર્શાવવાનો, તો આને આપણે નામ આપશું b સદિશ. બરાબર, આ ક્લિયર થઈ ગયો છે. a સદિશ ટૂંકમાં ગમે ત્યારે ચાલો c સદિશ બરાબર તમને નામ કહો -1.5 a સદિશ. તો જે a સદિશ છે એના કરતા એક તો દોઢ ગણો, 1.5 ગણો, પણ દિશા પાછી વિરુદ્ધ, કારણ કે માઈનસ છે, તો આપણે આવું કરી નાખશું. આજે છે એના કરતા દોઢ ગણી લંબાઈનું તીર, બરાબર, આશરે આ દોઢ ગણું છે, આશરે આ દોઢ ગણું, તો આપણે કહી શકાય આને કહેવાય c સદિશ. ટૂંકમાં આટલું મગજમાં રાખશું કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે જો સદિશનો ગુણાકાર કરો, વાસ્તવિક સંખ્યા સાથે સદિશનો ગુણાકાર કરો, તો એને કારણે એની દિશા નથી બદલાતી. હા, ઋણ નિશાની સાથે, એટલે ઋણ વાસ્તવિક સંખ્યા હશે તો દિશા ઉલટાઈ જશે, તો દિશા ઉલટાશે. જો ધન વાસ્તવિક સંખ્યા હશે તો ખાલી તીરની લંબાઈ એટલા ગણી કરવી. બરાબર, આ બધું ટેક્સ્ટ બુક ની અંદર વર્ણનાત્મક આપેલું છે. એમાં તીરને આમ આ દાખલા તરીકે OP કહીએ તો પછી અહીં O ડેશ P ડેશ નામ આપો, બીજું કંઈ પણ નામ આપો, તો એ વર્ણનમાં તમે એવું લખી શકો કે આના કરતા આની લંબાઈ છે બમણી કરવીને. પણ આ ખાસ આપણે નીટ અને જીની પ્રિપેરેશનની જો વાત હોય ને, તો એનો અર્થ શું થાય ને, ટેકનિકલી અર્થ તમને આવડવો જોઈએ. સારું, ટેક્સ્ટ બુકના ટોપિક નંબર 4.3 સુધી ટેક્સ્ટ બુકમાંથી તમારે વાંચવાનું છે. નેક્સ્ટ જ્યારે હું 4.4 ચાલુ કરીશ એની પહેલા ટેક્સ્ટ બુકમાંથી એક વખત ખાલી વાંચજો. બરાબર, લખેલું તમારું આ પ્રમાણે નોટ્સની અંદર છે, આ પ્રમાણે લખેલું હશે, ચાલશે. હા, તમને કેટલાક વધારાના મુદ્દાઓ લખવા હોય, ટેક્સ્ટ બુકમાં વાંચતા હોય ત્યારે વધારાના મુદ્દા લખવા હોય તો એ એડ કરજો, જેથી કરીને તમને MCQ માટે અથવા તમારી પોતાની પર્સનલ નોટ, વ્યવસ્થિત નોટ તૈયાર થાય. એટલે એવો હું આગ્રહ રાખીશ કે તમે એમાંથી અમુક મુદ્દાઓ જરૂરી હોય એવા બધા લખો. બાકી આપણે ફોલો અત્યારે આ જે જરૂરી બધી વસ્તુ સમજૂતી સાથે મેં કીધું છે કે આના કરતા ખબર પડી જવી જોઈએ. આ જુઓ એટલે ખ્યાલ આવી જાવ કે આ શું દર્શાવે કે સદિશ a હોય જો એનું મૂલ્ય બમણું હોય તો 2 વડે ગુણી નાખવાનું, મીન્સ કે તીરની લંબાઈ બમણી કરી નાખવાની.
દોડ હોય તો દોડ ગણી, ઋણ નિશાની આવે કે b સદિશ બરાબર માની લો માઈનસ a સદિશ છે તો સમજી લેવાનું a સદિશ જેમનો છે એનાથી વિરુદ્ધમાં કરી નાખો, તો a સદિશ આમ હતો એટલે એનાથી વિરુદ્ધમાં મેં કરી નાખ્યો છે, એના મૂલ્યો સમાન છે. ચાલો અત્યારે આ અટકાવું છું, વધુ આવતા લેક્ચર